સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે યોજાયેલ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં તમામ 484 ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે। હવે મંગળવારે 23મી ફેબ્રુઆરીએ સુરતમાં 2 સ્થળો પર પાલિકાની ચૂંટણીને પરિણામો જાહેર થશે। તમામ ઈવીએમ મશીન મતગણતરી મથકોના સ્ટ્રોંગ રૂમમાં મુકાયા છે, જ્યાં સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। કોરોનાની મહામારીને લઈને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠાલવાઈ હતી અને 21મી ફેબ્રુઆરી એટલે કે રવિવારે મતદાન થવા પામ્યું હતું। નવા સમીકરણ સાથે નવા 30 વોર્ડની 120 બેઠકો માટે 484 ઉમેદવારો મેદાને છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, આપ સહિત પ્રાદેશિક પક્ષો અને અપક્ષોએ ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો। મતદાન પૂર્ણ થતાં જ અધિકારીઓ દ્વારા ઈવીએમ સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવ્યા હતા। સુરતના પીપલોદની એસવીએનઆઈટી અને મુજરાગઢ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ પરથી મંગળવાર તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થશે। સૌ કોઈની નજર મંગળવારે જાહેર થનારા પરિણામો પર મંડરાયેલી છે। પીપલોદના એસવીએનઆઈટી ખાતેથી 16 અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ પરથી 14 જેટલી બેઠકોના પરિણામો જાહેર થશે। હાલ મતગણતરીના બંને સ્થળો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના પરિણામો રસાકસી ભર્યા રહે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। ત્યારે પરિણામો જાહેર થયા બાદ પાલિકાની સત્તાનું સુકાન કોના હાથમાં જશે તે ચિત્ર સ્પષ્ટ થશે। અઝર કુરેશી, જી10 ન્યૂઝ।